શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્તનવિભૂ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિસતા સર્વે પર બ્રહ્મને એ મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિનસા કલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નમો ભાવશું જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વે
કરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોબાના જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોભાણા મોલીના ઉપર
નવલ કલંગી શોભે છે અતિ સારી માવા શોભે છે અતિ સારી માવા રે મારા નૈના લોભાના જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈના લોભાણા હેત કરીને હૈડાની ઉપર હેત કરીને હો હેત કરીને હૈડાની ઉપર માળા મોતીડાની ધારી માવા માળા મોતીડાની ધારી માવા રે મારા નૈના લોભાના જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈના લોભાણા અતિરે શોભે છે છાતી ઉપડતી અતિરે શોભે છે હો અતિરે શોભે છે છાતી ઉપડતી ચાલ જગતથી ન્યારી માવા ચાલ જગતથી ન્યારી માવા રે મારા નૈના લોભાના જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈના લોભાણા બ્રહ્માનંદ કહે આ છબી ઉપર બ્રહ્માનંદ કહે હો બ્રહ્માનંદ કહે આ છબી ઉપર સર્વસ્વ નાખું વારે 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 માવા સર્વસ્વ નાખું વારે વારે માવા રે મારા નૈના લોભાના જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈના લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવા રે મારા નૈના લોભાના સહજાનંદ સ્વામી મહારાજની જય. કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજડો ગુલામ હો રખજો રાજડો ગુલામ ચરણ પનૈયા ગ્રહી કર આગે
चरण पनैया ग्रही कर आगे उभो रहू आठो जाम हो उभो रहू आठो जाम केसरिया केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम હું ચાકર થારો નામ વિનારો હે મારા ઠાકર શ્યામ ઊંચા કર તારો નામ વિનારો હે મારા ઠાકર શ્યામ हो जो हरिवर काई चूक पड़े तो कड़जो ताड़न लय लगाम हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम केसरिया केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम जुराज रिजो त्यों ही करूंगो कर चल खपट हरा जुराज रिजो तू ही करूंगो कर चल कपट हरा हो प्रेमानंदन रावलो जानो सब विधि पूरण काम हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम केसरिया केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम केसरिया केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम श्री सजानंद स्वामी महाराजनी जय। गुरु हरि हितकारी सुखकारी मंगलकारी भूल का पुकारे अंतर थी ल्यो ने अरज स्वीकारी गुरु हरि हितकारी गुरु हरि हितकारी सुखकारी मंगलकारी भूलका पोकारे अंतर थी ल्यो ने अरज स्वीकारी गुरु हरि हितकारी आहो केवी भव्य तारी खानदानी ने कुमारी अम हयामा भरी दो ए जे आजी जी हमारे गुरु हरि हितकारी सुखकारी मंगलकारी बुलका पुकारे अंतर दिलो ने अरज स्वीकारी गुरु हरि हितकारी स्वामी श्रीजी ने नमो नमः गुरु हरि ने नमो नमः गुरु
દર્શન કરે ને કર્ણ ભક્તોના ગુણ સુને અભાવ ગુણથી દૂર રહે જેવા તમારું ગમતું વધેને હસ્ત કેવલ સેવા કરે પાદ આત્મ યાત્રા કરે મમ ઇન્દ્રિયોનાશો રહે આદિન તમારે મન બુદ્ધિ ચિત્ત હવે તુજમાં ખોવાય ગુરુ હરિ હિતકારી સ્વામી શ્રીજીને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ પ્રબોધ સ્વામીજીને નમો નમઃ તમે સિંધુ અમે શુલ્ક બિંદુ તમે સૂર્ય અમે તારલિયા તારિયા ગઢ અમ ગણના ક્યાં હસ્તી સમીપે સસલા સરીખા ચરણોમાં અમે આળોડતા હાહાગળ થલ કરીએ જ્યાં એક રુચિ એક દિલથી હોલા ઉપાડ કરીને તવ અનુવૃત્તિ ઝીલીએ સાચા આત્મીય બનીને ગુરુ હરિ હિતકારી સ્વામી શ્રીજીને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ પ્રબોધ સ્વામીજીને નમો નમઃ અમને ટોકી વળી સદા કસ્તી માલ તરે જો કેવલ ગમતામાં વર્તાવાનો રૂડો બુદ્ધિયોગ ગુરુ હરિહિતકારી સુખકારી મંગલકારી ભૂલકા પોકારે અંતરથી લ્યોને અરજ સ્વીકારી ગુરુ હરિહિતકારી સ્વામી શ્રીજીને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ પ્રબોધ સ્વામીજીને નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હે 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 આહા હા 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 ઓ હો આહા હા 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 હરિ સ્વામી તારી મૂર્તિ હિતકારી મંગલકારી મન મોહકાપે એ અક્ષરધામ આપે મન મોહકાપે કે અક્ષરધામ આપે હરિ સ્વામી તારી મૂર્તિ હિતકારી સુખકારી મન મોહકાપે કે અક્ષરધામ આપે મન મોહકાપે કે અક્ષરધામ આપે હરિ અક્ષરધામથી અહીં આવ્યા હરિ અક્ષરધામથી અહીં આવ્યા ભક્તોના હૃદયે ખૂબ ભાવ્યા સુખિયા
યોગીના એ જીવનો અહેસાસ આપે તું મુક્તિના દાન આપે મન મોહક આપે કે અક્ષરધામ આપે હરિ સ્વામી તારી મૂર્તિ હિતકારી સુખકારી મન મોહક આપે કે અક્ષરધામ આપે મન મોહક આપે કે અક્ષરધામ આપે દઈ એક દીદાર આંખોને અમ સૌનો બેડો પાર કર્યો પ્રારબ્ધોને પ્રકૃતિ અમ સહુના એક પળમાં વિરામ કર્યા તું અનંત સુખનો રાશિ ટાળી તે સર્વે ઉપાધિ ક્ષણવાર ના લાગી મફતમાં મોજ તે આપી હે મન મોહક આપે કે અક્ષરધામ આપે હરિ સ્વામી તારી મૂર્તિ હિતકારી સુખકારી મન મોહક આપે કે અક્ષરધામ આપે મન મોહક આપે કે અક્ષરધામ આપે માનવ દેહ તમે મહેર કરી મૂર્તિ પ્રભુની બક્ષિસ દીધી આત્મીયતા સુહૃદ ભાવના પુરમાં ભક્તોને તરબોળ કરી શ્રીજીના એ વચનો યોગીના એ જીવનો તું દાન આપે તું ભૂલકનો પ્રાણ આજે મન મોહક આપે કે અક્ષરધામ આપે હરિ સ્વામી તારી મૂર્તિ હિતકારી સુખકારી મન મોહક આપે કે અક્ષરધામ આપે મન મોહક આપે કે અક્ષરધામ આપે મન મોહક આપે છતી દેહે અક્ષરધામ આપે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય 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 આફ્ટર એપીએલ ઉત્સવ આપણે બધા 2 વીક પછી ફરી સભામાં મળ્યા એના એ જ આનંદ અને એના એ જ ઉલ્લાસ સાથે આપણે આ સભામાં આવ્યા ગુરુહરિ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી અને ગુણાતીત પુરુષો આ ધરતી ઉપર આવ્યા અનેક કરુણાઓ કરી અને એમને આપણને સંબંધમાં લીધા અને દાખલાઓ કરીને એને આપણા સંબંધમાં લીધા અને એટલા માટે સંતોએ લખ્યું ધન ગન તો આત્મા રે ને આજે
સહુ બન્યું અક્ષર રૂપ આજે ગામ હોય કે શહેર રે સંબંધ થયો પ્રબોધ સ્વામીજીનો ને વરસી અમૃત મેર અક્ષર સુખના પૂર ઉમટ્યા રે હે આજે ઘેર ઘેર રે હે આજે ઘેર અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ ઓ સહજાનંદ છે ગુણાતીતાનંદ છે પ્રગટ સ્વરૂપે જુઓ આજ સહજાનંદ છે ગુણાતીતાનંદ છે પ્રગટ સ્વરૂપે જુઓ અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ ઓ અક્ષરથી હરી આવ્યા અક્ષરને સાથે લાવ્યા અક્ષર પુરુષોત્તમની જોડ રે ભક્તોને સુખિયા જ અંતરથી કરવા કાજ આવ્યા છે પૂરા કરવા કોડ રે અક્ષરથી હરી આવ્યા અક્ષરને સાથે લાવ્યા અક્ષર પુરુષોત્તમની જોડ રે ભક્તોને સુખિયા આજ અંતરથી કરવા કાજ આવ્યા છે પૂરા કરવા કોડ રે અક્ષરને ઓળખાવીને હરી કહે ગુરુ ગુણાતીતજી અમારો છે અક્ષરધામ અક્ષરથી આવ્યા મારા નામ અક્ષરને લાવ્યા એની સાથ અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ શાસ્ત્રીજી મહારાજ આવ્યા યોગીજીને સંગે લાવ્યા સ્વામી શ્રીજીની એ તો જોડ રે અક્ષર પુરુષોત્તમની યુગલ ઉપાસનાનો સ્થાપ્યો સિદ્ધાંત છે અજોડ રે શાસ્ત્રીજી મહારાજ આવ્યા યોગીજીને સંગે લાવ્યા સ્વામી શ્રીજીની એ તો જોડ રે અનંત બ્રહ્માંડોને વારી ફેરી નાખી દેતો કોઈ આવે ના કોઈ તોલ રે જોગીને ઓળખાવી શાસ્ત્રીજી કહે હું તે જોગીને જોગી તે હું સાક્ષાત અક્ષરથી આવ્યા મારા નામ અક્ષરને સાથે લાવ્યા અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ હરિપ્રસાદ સ્વામી આવ્યા પ્રબોધ સ્વામીને લાવ્યા સ્વામી હરિની એ તો જોડ રે ગુણ
સાધુ તાના છે તો શિરોમણી આવે ના કોઈ એની તોલ રે. ઓ હરિ પ્રસાદ સ્વામી આવ્યા, પ્રબોધ સ્વામીને લાવ્યા, સ્વામી હરિની એ તો જોડ રે. અનંત બ્રહ્માંડોને વારી ફેરી નાખી દેતો, તોય આવે ના કોઈ તોલ રે. સંબંધ સુખિયા કર્યા હરિજીએ, હરી રહ્યા છે અખંડ પ્રગટ પ્રબોધ સ્વામી માં. અક્ષરથી આવ્યા મારા નામ, અક્ષરને લાવ્યા એની સાર. અક્ષરથી આવ્યા મારા નામ, અક્ષરને લાવ્યા એની સાર. હે અક્ષર પુરુષોત્તમ આજે દર્શન દાન આપી રહ્યા, આપી રહ્યા, આપી રહ્યા. હે હૈયા સહુના પાવન કરી અક્ષર મંદિર બાંધી રહ્યા. હે હરિ પ્રસાદ સ્વામી મહારાજા, હરિ પ્રસાદ સ્વામી મહારાજા અક્ષરધામે બિરાજી રહ્યા, બિરાજી રહ્યા, બિરાજી રહ્યા. હે પ્રબોધ સ્વામી ના સ્વરૂપમાં ધામ બક્ષિસ આપી રહ્યા રે જીરે, ધામ બક્ષિસ આપી રહ્યા રે જીરે, ધામ બક્ષિસ આપી રહ્યા. લટક મટક તારી ચાલ ચટકતી, લટક મટક તારી ચાલ ચટક, મારા હૈયે ઉતરી પટક પટક, પટક 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 પટક. હવે જીવન જાય, જીવન જાય, જીવન જાય. હરખ હરખ મને ચટપટી લાગી, ચટક ચટક મૂર્તિ સુખ લાગે. ઘટક ઘટક તારું હસવું લાગે, મરક મરક, મરક 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 મરક. તારી આંખ્યુમાં અમૃત, આંખ્યુમાં અમૃત, આંખ્યુમાં અમૃત. ઝડક ઝડક જોઈ નાચું હું તો થનક થનક જોઈ, નાચું હું તો થનક થનક. સનાતન સ્વામી શ્રીજીની સદા સનાતન પરંપરાના વારસ છો, વારસ છો, વારસ છો. સ્વામી હરિની તપશ્ચર્યાનું અનુપમ ફળ સ્વામી આપ છો, અનુપમ ફળ સ્વામી આપ છો. હે ગુરુ હરિના સુરજ ભાવને, ગુરુ હરિના સુરજ ભાવને આત્મીય પ્રેમનું પ્રતીક છો, પ્રતીક છો, પ્રતીક છો. સ્વામી પ્રબોધ જીવનજી તમે અમારા પ્રાણ જીવન છો, સ્વામી અમારા પ્રાણ જીવન છો, સ્વામી અમારા પ્રાણ જીવન છો. ઉમટ્યો છે મહેરામણ આજે સ્વામી હરિના દર્શન કા, દર્શન કા, દર્શન કા. હે લટકાડા છો કાડા સ્વામી, ધન ધન દર્શન તારા રે. અરે બેક ધરીને સુરત ભાવનો, બેક ધરીને સુરત ભાવનો જગ આખામાં ફરતા રે, ફરતા રે, ફરતા રે. હે સ્વામી હરિના શ્રીજી યોગીના ગુરુ હરિના ગુણ લાગાતા અવિરત વિચરણ કરતા રે. રે સ્વામી અવિરત વિચરણ કરતા રે. આવની માં સંત
મહિમા એ આવનીમાં સંત મહિમા જેની સીમા નથી એ સરુવર તરુવર જલધર જેવા સદેવ સંતો પરમારથી રે સ્વામી સદેવ સંતો પરમારથી તૂટી પડે બ્રહ્માંડ સમૂળા તૂટી પડે બ્રહ્માંડ સમૂળા રહે અણધર્મે કર્મ કરી એવા સ્વામી હરિના ગુરુ હરિના સ્વામી હરિના ચરણે આણ નમ માથા ભલે નમે ભરી રે અણ નમ માથા ભલે નમે સાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદૂર દકારમ મયુર પુકારમ સરિતા સારમ વિસ્તારમ નહીં નહીં સંભારમ પ્યાસ અપારમ નંદ દુલારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે સભામાં આવો ગિરધારી રે તમે એવીડીમાં આવો ગિરધારી અક્ષર હુબહુ હરિ સ્વરૂપ છો શીતળ શાંત ને હરિનું ધામ છો હરિ સંગે હરિ ભક્તોની હો પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા પૂજા નિત્ય નિત્ય કરી રહ્યા હે સ્વામી પ્રબોધ જીવન જીત મેં સ્વામી પ્રબોધ જીવન જીત મેં ભૂલકાની અરજ સુણજો અરજ સુનજો અરજ સુનજો અક્ષર રૂપ બનાવીને હરિ મૂરતના તમે સુખ દેજો હરિ મૂરતના તમે સુખ દેજો હરિ મૂરતના તમે સુખ દેજો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 હરિ પ્રબોધમ પરિવારની જય 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 હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થવાની જય જય જય
बस एक बस एक बस एक हे हरि हरि हरि। આપણે સૌ ભેગા થયા છે. આજનો આપણો સભાનો ટોપિક છે વે ઓફ થોટ્સ. શું લાગે છે, શું હોઈ શકે કે આ ટોપિક પરથી શું કહેવા માંગે છે? આપણને સૌને ખ્યાલ તો હશે જ કે નોર્મલી આપણે બાળપણથી અત્યાર સુધી ગ્રોઅપ થયા હોય એટલે હીરો કોણ ને વિલન કોણ આપણને ખબર હોય. હીરો ને વિલન અત્યારે તો એની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં કેવું કે આમ ખૂંખાર દેખાતા હોય એટલે કે વિલન, અને સારા દેખાતા કે હીરો. પણ અત્યારે એવું છે કે સારા દેખાતા હોય પણ એ વિલન જ હોય. પણ ડિપેન્ડ્સ ઓન ધ થોટ્સ, કેમ કે જેવું વિચારે એવું વર્તનમાં આવતું હોય છે. આપણામાં કોઈને પણ એવું નહીં કે વિલન બનવું ગમતું હોય, બધાને હીરો જ બનવું હોય છે. અને બીજા શબ્દોમાં કહી શકાય તો કે એવર પોઝિટિવ ને એવર નેગેટિવ. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ 16માં વાત કરી છે કે જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે, અને તેના જે ગુણ હોય જે ગુણ તેનું જ ગ્રહણ કરે. એટલે આપણી આજુબાજુ જેટલા પણ વ્યક્તિ હોય છે કે ઇવન આપણી પોતાની જાતમાં અંતરમાં ઘણા બધા વિચારો એકસાથે ચાલતા જ હોય છે. એમાંથી કયા પોઝિટિવ કયા નેગેટિવ એનું આઈડેન્ટિફિકેશન આપણે પોતાના બળે ના કરી શકીએ. એ આઈડેન્ટિફિકેશન કરવું હોય તો જેવી આપણી સંગત હોય એવું એનાથી આપણને પ્રભાવ પડે, અને એના માટે જ ગુરુહરિએ આપણને કૃપાએ કરીને આવી સભાનો જોગ આપ્યો છે, એવા કાર્યકર્તાઓનો જોગ આપ્યો છે, અને સાથે સાથે ગુરુહરિમાં જોડે એવા આપણને સુરત સ્વામીજીની ગોદ આપી છે કે જે પડે પડે આપણને માર્ગદર્શન આપે છે કે આપણે ક્યાં ખોટા છે. આગળ વાત કરતાં ભગવાન સ્વામિનારાયણે એમાં કીધું છે કે જે મનના ગાઢ બેડો ભળી જાય નહીં. એટલે કે મનમાં તો બે વિચારો ચાલતા જ હોય છે, પણ આપણે જાગ્રતા ત્યાં રાખવાની હોય છે કે ખોટા વિચારોમાં હું ક્યાંક ભળી ના જાઉં. અને જે કુસંગ હોય, જે એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટા જ રહે. આપણને સૌને ખ્યાલ છે કે જે એક્સપેરિમેન્ટનો આપણે વિડીયો પણ જોયેલો છે કે કન્ટિન્યુઅસ જ્યારે ગ્લાસમાં જે ચોખા હોય છે એમાં કન્ટિન્યુઅસ તમે નેગેટિવ વર્ડિંગ્સનો તમે યુઝ કરતા હોય છે, તેની અસર કેવી થાય છે. તો વિચાર કરીએ કે આપણે જો પોતાના અંતરમાં નેગેટિવ થોટ્સ ભર્યા જ રાખીએ તો આપણું અંતર કેવું થઈ જાય. આપણને ખ્યાલ હોય છે કે જે આવા ટેરરિસ્ટ હોય છે કે એમને પહેલેથી એ બાય બોર્ન એવા નહીં હોતા, પણ એમનું બ્રેઇન વોશ કરવામાં આવે છે કે જેથી કરીને નેગેટિવ થોટ્સ એમને નાખવામાં આવે છે અને એવું બિહેવ કરે છે. પણ આપણને તો કૃપાએ કરીને એવા મોટા પુરુષની ગોદ મળી છે કે જેના જીવન તરફ આપણે દ્રષ્ટિ રાખીએ તો આપણને સજે કેવી રીતના વર્તું પ્રસંગે એનો ખ્યાલ આવે છે. આપણને ખ્યાલ છે કે પ્રભુદાસભાઈ જ્યારે બાળપણમાં નાના હતા અને જ્યારે એક દીકરો એમને ધક્કો મારે છે તળાવમાં, ત્યારે એ સિચ્યુએશનમાં જો વિચાર કરીએ કદાચ નોર્મલ વ્યક્તિ હોય તો 100% બહાર નીકળીને જેણે ધક્કો માર્યો એને મારે જ. પણ એ વખતે હરિપ્રસાદ સ્વામીજી એવો વિચાર કરે છે, એને કહે છે એને કે નિશ્ચિંતા આપે છે કે તે મને ધક્કો માર્યો તો મને તરતા આવડ્યું,
એટલે એમને આપણને વર્તીને બતાવ્યું કે આવું પ્રસંગ બી બનતા હોય છે, ત્યારે પણ કેવળ સવડા વિચારોનો જ ગ્રહણ કરવાનો અને અવડા વિચારોનો ત્યાગ કરવાનો, એવું જ કંઈક દર્શન આપણને ગુરુહરિએ પોતાના જીવન દરમિયાન અત્યાર સુધી દર્શન કરાવ્યું જ છે કે એવી વિકટ પરિસ્થિતિમાં પણ ક્યારેય એ નેગેટિવિટીમાં ગયા નહીં અને કેવળ ને કેવળ હરિપ્રસાદ સ્વામીજી તરફ આપણને જોડીને એક જ વાત કરે છે કે આપણે કેવળ ભજન કરવું, એમના માથે પડીને જીવવું, તો આપણને 100% આપણી રક્ષા કરે જ છે. આપણે જીવનમાં બનવું હોય તો કેવું દરિયા જેવું બનવું. દરિયા જેવું એટલે દરિયો કોઈ દિવસ પોતાની અંદર કોઈ ગંદકી રાખે નહીં. એ ઓલવેઝ એને ઉપર લાવી દે અને છેલ્લે મોજા દ્વારા એ બહાર કાઢી નાખે. અને એની માટે જ આપણને કૃપાએ કરીને આવી સભા અને આવા મિત્રોનો સંગ આપ્યો છે. બાકી તો વિચાર કરીએ કે સવારથી ઉઠીને સાંજના સૂતી વખત સુધી આપણને હજારો વિચારો, હજારો લાખો વિચારોથી ઘેરાયેલા હોય છે, પણ જ્યારે સંગત પોઝિટિવ હોય છે તો આપણને કેવળ ને કેવળ સારું જ ગ્રહણ કરીએ છીએ. તો આજનો જે ટૉપિક છે એના પર એક સરસનો એક વિડીયો છે, તો આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને એ વિડીયો દર્શન કરાવે. મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. મજામાં છો બધા? આગળવાળા જ લાગે છે. મજામાં છો બધા? હજી પાછળવાળા નહીં લાગતા. મજામાં છો બધા પાછળવાળા? ઓકે. મિલનભાઈ અત્યારે આપણને વાત કરી કે થોટ્સની ઇમ્પેક્ટ છે એ બહુ વધારે છે. ઓસ્કર સુધીની વાત કરી. એક વિચાર આવે તો એના લીધે એ જે સિચ્યુએશન હોય એને આપણે કદાચ રિએક્શન આપણે જે આપવાનું હોય એ કદાચ બદલી પણ કાઢીએ થોટ્સના વિચારને લીધે. એક વાત આપણે વિચારીએ કે આપણી જે બોડી છે, આપણું શરીર છે, એ આપણા વિચાર ઉપર કામ કરે કે ના કરે. બરાબર? સૌથી પહેલાં આપણે આપણા બોડીમાં જમણા હાથને એવું કહેવાનું છે કે ભાઈ અંગૂઠો ઊંચો કરો. કરી બતાવો. અંગૂઠો ઊંચો કરો. જમણા હાથનો અંગૂઠો ઊંચો કરો. આ બીજા બધાને નહીં લાગતું. અચ્છા, પહેલી આંગળી ઊંચી કરો. ઓકે, મૂકી દો. ઇન શોર્ટ, માઇન્ડમાં જે થોટ આવ્યો એ થોટ પ્રમાણે આપણું બોડી જે છે એ રિએક્ટ કરે છે. આપણે જે એને એક્શન કહીએ કે ભાઈ આમ કર, એટલે એ પ્રમાણે આપણી બોડી જે છે એ એક્શન આપશે. આપણને કહેશે કે હા તમે કીધું એટલે હું આ વસ્તુ કરી દઈશ. એક એક્સપેરિમેન્ટ કરીએ બધાનો. દર વખતે તો આપણે 1-2 જણને એક્સપેરિમેન્ટમાં લેતા હતા. આ વખતે બધા જ એક્સપેરિમેન્ટનો પાર્ટ છે. બરાબર? આપણે જ અત્યારે સ્વીકાર્યું કે આપણે જે પ્રમાણે કહીએ એ પ્રમાણે આપણું બોડી રિએક્શન આપે છે. બરાબર? અહીંયા આ બધું થોડું ધ્યાનથી. આ બંને હથેળીઓને એક્ઝેક્ટ આ રીતે ભેગી કરવાની. તમે એને જોઈ શકો છો કે બંને જ્યારે તમે ભેગા કરતા હોય ત્યારે ઉપર નીચે ના આવવી જોઈએ. એક્ઝેક્ટ બંનેને ભેગી કરવાની. બરાબર? અને આ બાજુ ભેગી કરીને આંગળીઓને સ્ટ્રેચ કરવાની અને પછી આમ કરીને ભેગી કરવાની. પોતાની જ. મેરે હાથ મેં તેરા હાથ હોય એવું નહીં, પોતાની જ. આમ કરીને સ્ટ્રેચ કરીને આમ જોવાનું આમ. અચ્છા, હવે તમે જે આ હાથને ભેગા કર્યા એની અંદર એક જે સ્પેસિફિક આંગળી છે એ તમને બીજા હાથ કરતાં મોટી લાગે છે? બરાબર આમ કરીને વચ્ચે રાખીને જુઓ. હું જેવી રીતે જોઈ રહ્યો છું એવી રીતે જુઓ. લાગે છે? થોડું જોરથી લાગે છે? ઓકે, શરદભાઈ લાગે છે. એટલે એનું કારણ કહું તમને. ચાલો, એટલે આ લાગે છે. બરાબર? હવે આમાં જે હાથ તમને નાનો લાગી રહ્યો છે એ હાથ તરફ આમ કરીને જુઓ. તમે જ હમણાં કીધું હો કે આપણે જે પ્રમાણે રિએક્શન, આપણે જે પ્રમાણે આપણા બોડીને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ એ પ્રમાણે આપણું બોડી રિએક્ટ કરે છે. જે હાથ તમને નાનો લાગ્યો અથવા જે હાથની આંગળી તમને નાની લાગી એને આમ કરીને જુઓ. જુઓ. અચ્છા,
હવે એને જોઈને હું જે રિપીટ કરું છું ને એ આપણે 8 વાર બોલવાનું. મિત્ર હાથ આપણો આમ આમ આમ, યાર હજી એ આમ છે, પિક્ચર પતી ગયું એ બીજું આવ્યું. ઓકે, હવે આમ કરીને આપણે જોઈએ અને એની અંદર આપણે અહીંયાથી જે રિપીટ કરવામાં આવે એ આપણે બધાએ રિપીટ કરવાનું. બરાબર? હસવાનું નહીં, હા, સિરિયસલી રિપીટ કરવાનું. તમે જ અત્યારે બોલ્યા કે આપણે જે પ્રમાણે વિચારીએ એ પ્રમાણે આપણું બોડી રિએક્શન આપે છે. ઓકે, હવે વિચારવાનું અને સાથે સાથે બોલવાનું કે મારો જે હાથ છે એ વધી રહ્યો છે. બોલો, મારો હાથ વધી રહ્યો છે. અગેન, 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 મારો હાથ વધી રહ્યો છે. લાસ્ટ ટાઈમ હાથને જોઈને એક્ઝેક્ટ, હા, મારો હાથ વધી રહ્યો છે. ચાલો ફરીથી આ એક્સરસાઇઝને આપણે કરીએ અને ફરીથી આપણે કમ્પેર કરીએ. તમારો જે હાથની આંગળીઓ નાની હતી ને એને તમે કમ્પેર કરશો ને તો એ હાથની આંગળી હવે તમને મોટી લાગશે. લાગે છે? લાગે છે? ઓકે, બસ એક્સપેરિમેન્ટ પૂરો થયો. હવે હું તમને લાગે છે કે પ્રબોધ સ્વામીજી અહીંયા વિરાજમાન છે તો ઐશ્વર્યમાંથી થોડું પોટલું છૂટું પાડ્યું લાગે છે? હાથ વધી ગયો આપણો? શું લાગે છે? જસ્ટ એક ઇલ્યુઝન ક્રિએટ થયું અને એ ઇલ્યુઝન એવું ક્રિએટ થયું કે જેની અંદર આપણે એવું જોઈ શક્યા કે ભાઈ આ હાથ જે છે એ હાથ બીજા હાથની કમ્પેરિઝનમાં પહેલાં નાનો હતો અને પછી પાછો એ હાથ વધી ગયો. ખાલી આટલા થોટ્સના વિચારથી, એક ખાલી ઇમ્પેક્ટથી આપણા બોડી ઉપર તરત ને તરત એની અસર જોવા મળી, તરત જ જોવા મળી. એક બેર ગ્રિલ્સ નામનો એક વ્યક્તિ છે, કદાચ જો તમને ખબર હોય તો, જે લોકો થોડા ડિસ્કવરીને એના શોખીન હશે એ બધાને ખબર હશે કે મેન વર્સિસ વાઇલ્ડ એની સિરીઝ બહુ વધારે ફેમસ છે. ખતરનાક માણસ છે અને એમાં બી ઇન્ડિયાની અંદર ફેમસ કદાચ એટલા માટે થયા કે એ વખતે નરેન્દ્ર મોદી સાહેબ જોડે એ લોકોએ એક શો કર્યો હતો એટલા માટે. હવે એનો થોડોક ભૂતકાળ તપાસીએ ને તો ભૂતકાળની અંદર એવું હતું કે બ્રિટિશના પોતે સિટીઝન છે અને એટ ધી એજ ઓફ 21 એમની પોતાની જોબ હતી બ્રિટિશની અંદર અને SAS એટલે કે સ્પેશિયલ એર સોર્સ એવું એમની એ પર્ટિક્યુલર જોબ હતી અને એ સ્પેશિયલ એર સર્વિસીસ. અને એ જોબની અંદર એમણે ઉપરથી પેરાશૂટથી એમને એ વખતે ડાઈ મારવાની હતી. હવે એરક્રાફ્ટ ઉપર ગયું, ઉપરથી એમને ડાઈ મારી એટલે ત્યાર પછી એ નીચે આવતા હતા એ એપ્રોક્સિમેટલી 16,000 ફીટની હાઇટ ઉપર હતા. 16,000 ફીટની હાઇટ ઉપર હતા. ત્યાંથી એમને ડાઈ મારી અને ત્યાંથી નીચે આવતા હતા એટલે એમણે જ્યારે એમને પેરાશૂટ ઓપન કરવાનું હતું ત્યારે એમણે કર્યું. હવે આપણને બધાને ખબર છે કે પેરાશૂટ આપણે ઓપન કરીએ તો ઘણીવાર એવું થતું બી હોય. આપણે મૂવીમાં ને ઘણી જગ્યાએ જોયું છે કે એને ખોલવામાં કંઈક તકલીફ પડે, કાં તો ના ખુલે, કંઈક અંદર અટવાઈ જાય, કંઈક એવું થઈ શકે. એટલે એમની જોડે પણ એવું થયું કે એ પેરાશૂટ જેટલું ઓપન થવું જોઈએ ને એટલું એમનાથી ઓપન ના થયું. એટલે એમણે એ જે વાયર હતા ને એ થોડા એડજસ્ટ કરીને ઓપન કરવાનો ટ્રાય કર્યો કે આપણે એને ઓપન તો કરીએ. પણ એ ઓપન કરવામાં એટલું બધું લેટ થઈ ગયું ને કે જે રિઝર્વ પેરાશૂટ હતું એ પણ એમને ઓપન કરવાનો ટાઈમ ના મળ્યો. જમીનની એટલી બધી નજીક આવી ગયા અને 16,000 ફીટ્સની હાઇટ પરથી નીચે પડ્યા પેટના ભાગે. હવે આપણે પહેલા માળેથી પડીએ ને તો બી કાંઈ વધે નહીં. એ 16,000 ફીટની હાઇટ પરથી એ વ્યક્તિ નીચે પડે છે. ડૉક્ટરે કીધું કે મલ્ટિપલ ફ્રેક્ચર્સ છે, કાંઈ બચી નહીં શકે, કોઈ એના ચાન્સીસ જ નથી. ડૉક્ટરે એવી વાત કરી. આ બાજુ એમણે ડૉક્ટર્સને પૂછ્યું કે કંઈક તો તમે હોપ આપો કે જેથી કરીને હું મારી જે જોબ છે એ જોબમાં હું કન્ટિન્યુ કરી શકું. ડૉક્ટર કોઈ જવાબ ના આપે. પરિસ્થિતિ આવી થઈ. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 2 મહિના જેટલો ટાઈમ એમની પાસે જતો રહ્યો. એ જ હોસ્પિટલની અંદર જે વોર્ડ હોય ત્યાં એ પોતે એમને જ્યાં સુવડાવ્યા હોય ત્યાં એ પોતે સૂઈ રહે. ફેસ ચાલુ, એમનું જે આંખોથી જોવાનું ને એ બધી વસ્તુ ચાલુ, પણ બાકી બધી બોડી જે છે એ ફ્રેક્ચરના લીધે રિએક્શન ના આપી શકે. હવે સૂતા એમના જે વોર્ડ હતો એમાં એક પિક્ચર એમણે જોયું.
દૂરથી એમને જોયું એટલે એમને લાગ્યું કંઈક માઉન્ટેન જેવું છે. એટલે એ વખતે રૂમમાં કોઈ હતું નહીં, એટલે સ્ટ્રેચર ને એવું એમની પાસે થોડું હતું. એટલે સ્ટ્રેચરથી એ જે પિક્ચર હતું એ પિક્ચર પાસે એ જાય છે. અને પિક્ચર પાસે જઈને એ જુએ છે કે એકચ્યુઅલી એ પિક્ચર માઉન્ટ એવરેસ્ટનું હતું. અને ત્યાં એ વિચારે છે, મનથી નક્કી કરે છે. થોટ્સના સિગ્નિફિકન્સ ઉપર આપણે વાત કરી રહ્યા છે. એટલે એમણે ખાલી નક્કી કર્યું કે આપણે આ માઉન્ટ એવરેસ્ટ છે ને એ હવે સર કરવો છે. હવે વ્યક્તિને ઊભા થવાની તકલીફ, ઊભા થાય તો ચાલવાની તકલીફ, ચાલે તો દોડવાની તકલીફ, દોડે તો ઇન્જર્ડ થવાની તકલીફ, બધું પ્રોબ્લેમનો મોટો પહાડ હતો ને એ વિચારતા હતા કે આપણે કંઈક પહાડ ઉપર જઈશું. હવે એવરેસ્ટ ઉપર જવાનું નક્કી કરે છે. કન્ટિન્યુઅસલી એમના માઇન્ડ થ્રુ, એમના થોટ્સ એમની બોડી પર ઇમ્પેક્ટ કરે છે કે મારે ગમે તેમ કરીને માઉન્ટ એવરેસ્ટ પર ચડવું છે. 3 મહિના જેટલો ટાઈમ પીરિયડ થાય છે ને, એટલે ધીરે ધીરે એમની બોડીના જે પાર્ટ્સ છે એ પાર્ટ્સ ધીરે ધીરે સોલ્વ થવાના શરૂ થાય છે. એને સિચ્યુએશન એવી થાય છે કે ધીરે ધીરે રિકવરીની પોઝિશનમાં આવે છે. 8 મહિના જેટલો ટાઈમ પીરિયડ થાય છે એટલે ડૉક્ટર્સ એવું કહે છે કે તમે ઓલમોસ્ટ હવે રિકવર થઈ ગયા છો, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને તમે હવે ઘરે જઈ શકો છો. 12 મહિના જેટલો ટાઈમ પીરિયડ થાય છે એટલા બધા ઓકે થઈ જાય છે કે ફરીથી એ પોતાની જોબ જોઈન કરે છે. તમને બ્રિટિશની જે વાત કરી એની અંદર એ પાછી પોતાની જોબ જોઈન કરે છે. હવે જોબમાં જ્યારે જાય છે ત્યારે એવું વિચારે છે કે ફરીથી પાછા હું આ રીતે ડાય કરીશ, ફરીથી મને પેરાશૂટ આપવામાં આવશે વગેરે કરીને પોતે વિચારે છે. પણ એ લોકોએ કીધું કે અમે તમને આ બધી વસ્તુ ના આપી શકીએ, અમે તમને ખાલી એઝ અ ટ્રેનર તરીકે રાખી શકીએ, એમને એવું કહેવામાં આવે છે. એટલે એમને કીધું ઓકે, આઈ વિલ ડૂ ધેટ જોબ, હું એ જોબ કરી લઈશ. અને 2-3 મહિના જેટલી જોબ કરે છે અને પછી એમને એવું થઈ જાય છે કે ના, મારું આ કામ નહીં, મને આ નહીં મજા આવે જ્યાં સુધી એડવેન્ચર નહીં થાય ત્યાં સુધી. અને ત્યાંથી પછી એ પોતાની જોબ છોડી દે છે. અને આજની તારીખે આપણને બધાને ખબર છે કે એના મેન વર્સિસ વાઇલ્ડ જે શોઝ છે એ વર્લ્ડ ફેમસ છે. અને એની પોતાની જે નેટવર્થ છે, પોતાની નેટવર્થ આજની તારીખે એ 214 કરોડ 214 કરોડ જેટલી એની પોતાની આજની તારીખે નેટવર્ક છે. ખાલી અને ખાલી થોટ્સના પાવરથી. એક જ વસ્તુ એણે વિચારી કે કેમ હું ઊભો ના થઈ શકું, કેમ હું માઉન્ટ એવરેસ્ટ સર ના કરી શકું. તો એના બોડીની અંદર પણ રિપેરની જે પોઝિશન હતી એ પોઝિશન ચાલુ થઈ ગઈ. દીપક ચોપરા કરીને એક પોતે આપણે કહી શકીએ કે માઇન્ડ રિલેટેડ એના પોતાના લેક્ચર્સને બધું હોય છે. હવે એણે પોતે એક બુક લખેલી છે જેનું નામ છે એજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઇન્ડ, એમ કરીને એણે એક બુક લખી છે. હવે એ બુક છે ને એની અંદર એણે એક ઇન્સિડન્ટ લખ્યો, ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે. એ બુકની અંદર એણે એવું લખ્યું કે એક લેડી હતા, એના બોડીની અંદર કેટલાક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે, બીજા નાના મોટા ઓર્ગન એના બોડીની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હવે ટ્રાન્સપ્લાન્ટ થયા પછી રિકવરીની પોઝિશન હોય, રિકવરી થઈ ગઈ, એના ડેલી રૂટીન લાઈફની અંદર એ લેડી જોઈન પણ થઈ ગયા. અને મીનવાઇલ એ લેડીએ ઓબ્ઝર્વ કર્યું કે એના થોટ્સ જે છે ને એ ચેન્જ થાય છે. એને આલ્કોહોલ લેવાની ઈચ્છા થાય, એ પ્યોર વેજીટેરિયન હતા પણ એને નોનવેજ કન્ઝ્યુમ કરવાની ઈચ્છા થાય, એને ખોટી આદત લેવાની ઈચ્છા થાય, અને ઘણી બધી આવી બધી આદતોની ઈચ્છા થતી હતી. પછી એ કોઈ સાયકાટ્રિસ્ટને જઈને મળ્યા અને ત્યાં એને કીધું કે કેમ મને આવું થાય છે. અર્લિયર જે મારું લાઈફ હતું ને એની અંદર મને ક્યાંય કોઈ જગ્યાએ મેં આવી કોઈ આદત કન્ઝ્યુમ કરી જ નહીં. તો એ સાયકાટ્રિસ્ટે એવું કીધું કે એકચ્યુઅલીમાં એનું કારણ એવું છે કે તમે જેની પાસે ઓર્ગન્સ લીધા છે ને એ વ્યક્તિના લાઈફની અંદર બેડ હેબિટ્સ હતી. અને એ ઓર્ગન્સ તમારા બોડીની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા તો એ મસલ મેમરી હતી. એ મસલ મેમરી તમારી બોડીની અંદર ઇન્જેક્ટ થઈ અને એના લીધે તમને એ થોટ્સ આવે છે. હવે આ આપણે જ્યારે વાત સાંભળીએ ને તો આપણને એમ થાય કે આ અલીબાબા ઓર 40 ચોર જેવી વાતો કરે છે. કેમનું થાય? કોકની મસલ મેમરી કોકનીમાં આવે, એના વિચારો આપણામાં આવે, એ વ્યક્તિએ બધું છોડી દીધું, એ વ્યક્તિની ડેથ થઈ ગઈ તેમ છતાં પણ આપણી અંદર એ વિચારો આવે. પણ એ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલા જ માટે એ લોકોએ આ વર્ડ આપ્યો છે જેનું નામ આપ્યું છે મસલ મેમરી. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે થોટ્સનું છે ને બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે, સિગ્નિફિકન્સ છે. જેવા આપણા થોટ્સ હોય ને એ જ પ્રમાણે આપણે ડેલી રૂટીન લાઈફની અંદર આપણે આપણી એક્ટિવિટી કરીએ, થોટ્સ પ્રમાણે જ કરીએ. જો આપણે કદાચ ઓબ્ઝર્વ કરીએ તો આપણે કદાચ કોઈ મૂવી જોયું હોય તો એ મૂવી જોયા પછી એની ઇમ્પેક્ટ જે છે ને એ આપણા ડેલી રૂટીન લાઈફ ઉપર આવે છે. બરાબર?
આપણે કદાચ હમણાં જ મિલનભાઈએ વાત કરી કે હમણાં આરસીબી અને પંજાબની મેચ હતી તેની અંદર કોહલીએ જો કોઈ રિએક્શન આપ્યું હોય, વિકેટ જાય એનું કે ગમે તેનું કોઈ પણ રિએક્શન આપ્યું હોય, તો કદાચ આપણે મેચ રમતા હોઈએ ને તો આપણી અંદર પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રિએક્શન આવે છે. કેમ? કારણ કે થોટ્સ આપણે ઇનપુટ તરીકે લીધો અને પછી આપણે આપણી એક્શનની અંદર આ વસ્તુ મૂકી. હવે થોટ્સનું ઇમ્પોર્ટન્સ તો આપણે જોયું કે આટલું બધું છે, તો એ થોટ્સને ચેનલાઇઝ કરવાની તાકાત આપણામાં છે. ખ્યાલ આવે છે? હવે સેકન્ડ સ્ટેજ ઓફ પ્રેઝન્ટેશન તરફ આપણે આગળ વધીએ કે થોટ્સનું ઇમ્પોર્ટન્સ આપણે જોયું કે થોટ્સ બહુ વધારે મહત્ત્વના છે, પણ આ જે થોટ્સ છે એ થોટ્સને ચેનલાઇઝ કરવાની તાકાત આપણામાં છે. ચેનલાઇઝ એટલે શું? તો કે સારા વિચારો લેવાના, ખરાબ વિચારો કાઢી નાખવાના, એવી કંઈક આપણી અંદર તાકાત છે. તો એના માટે આપણે એક એક્ટિવિટી જોવાની છે. હલો 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 શરદભાઈ આગળ જે પેલો ડબ્બો લઈને આવ્યા હતા, પણ એવું આની અંદર પૈસા કે એવું કંઈ છે નહીં. ત્રણ વસ્તુ આની અંદર છે, બરાબર? આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે હાઉ કેન વી ચેનલાઇઝ અવર થોટ્સ. આપણે આપણા થોટ્સને કેવી રીતે ચેનલાઇઝ કરી શકીએ, અથવા તો એને કરી પણ શકીએ છીએ કે નહીં, એના ઉપર પહેલાં આપણે વાત કરીએ. અચ્છા, આની અંદર ત્રણ વસ્તુ છે. ત્રણ વસ્તુ જમવાની છે. એટલે કોઈકને ઊભા કરવામાં આવે તો કોઈ ગભરાઈ ના જતા કે આ કંઈક શું કરાવડાવશે. એટલે ત્રણ વસ્તુ જમવાની છે. કોઈક ઊભા થઈને કહેશે કે આ ત્રણ વસ્તુમાંથી કઈ વસ્તુ ખાવા જેવી છે અને તમે એ ખાઈ પણ શકો છો? એનીબડી? અચ્છા, આનંદભાઈ. હવે આમાં કેવું થાય કે ક્લાસની અંદર હોય ને, કદાચ તમે જવાબ ના આપો ને તો પછી સામેથી પૂછી જ લેવું પડે. આનંદભાઈ, આ ત્રણ વસ્તુમાંથી તમે કઈ વસ્તુ જમશો? બદામ. અચ્છા, બદામ જમશો. લઈ લો, વાંધો નહીં, તમારી જ છે. 2-3 લઈ લીધી યાર. અચ્છા, બીજું કોઈ હજી આમાંથી? અચ્છા, એક નાના છોકરાને લઈએ. આવી જાઓ બેટા. આ ત્રણમાંથી કઈ વસ્તુ જમશો? બદામ. લઈ લો. કે આણે એ કરી લીધી. અચ્છા, હજી કોઈને પાર્ટિસિપેટ થવું છે? કોઈ નહીં? અચ્છા, પાછળ અંદમાન નિકોબાર. અચ્છા, સુજલભાઈ, કઈ જમશો ત્રણમાંથી વસ્તુ? બદામ. જમી લો. એકચ્યુઅલીમાં આ ત્રણ જે પણ વસ્તુ છે ને, એની અંદર એકમાં બદામ છે, એકમાં સ્લેટ પેનની આપણે જે પેન હતી ને એ છે, અને ત્રીજામાં આટલા બધા સ્વામીજીએ લીમડા કર્યા ને તો એ કડવો લીમડો છે. આ ત્રણ વસ્તુ છે આપણી પાસે. હવે આ ત્રણ વસ્તુ આપણા બોડી માટે ક્યાંક ને ક્યાંક લેવલે કામની છે, અથવા તો પછી આપણે કોઈક જગ્યાએ કન્ઝ્યુમ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, લીમડો છે તો આપણા બોડીની અંદર ઇમ્યુન સિસ્ટમ કહેતા કે રોગ પ્રતિકારક શક્તિમાં થોડુંક વધારો કરે, પણ તેમ છતાં બી ટેસ્ટમાં બહુ મીઠો લાગે ને એટલે આપણે એને ખાતા નથી. બીજા નંબર ઉપર આપણે સ્લેટ પેનની જે સ્ટીક હોય એ જ્યારે નાના હતા ત્યારે આપણે ખાતા હતા, પણ અત્યારે જો કદાચ આપણે ખાઈએ તો લોકો આપણને ગાંડા સમજે, એટલે આપણે ના ખાધી. અને ત્રીજા નંબર ઉપર આપણે બદામને સિલેક્ટ કરી, કારણ કે બદામ જે છે આજની તારીખે બી આપણે ખાતા હોઈએ એટલા માટે. હવે વિચાર કરવા જેવી વસ્તુ એ છે કે આ ત્રણેય વસ્તુ આપણા તો કામની છે જ, ત્રણ વસ્તુ, બરાબર? પણ તેમ છતાં પણ આ ત્રણેય વસ્તુમાં આપણને અત્યારે કઈ વસ્તુ સૌથી વધારે યોગ્ય લાગે છે? તો કે બદામ. કેમ લાગે છે? કારણ કે આપણને હમણાં ખબર છે કે ભાઈ બદામ ખાવાથી મારી બોડી સારું રિએક્શન આપે, બદામ ખાવાથી મારી જીભને સારું લાગશે, બદામ ખાવાથી મારું માઇન્ડ જે છે એ સારું થશે, વગેરે વગેરે. આ બધા વિચારો સાથે આપણે બદામને ખાધી. પણ હાથે હાથે એ બી વિચાર કરવા જેવો છે કે આપણે આપણા બોડી માટે આટલી વસ્તુ ધ્યાન રાખીએ છીએ, તો ખરેખર વિચારો માટે આપણે ધ્યાન રાખીએ છીએ?
કે આ સવડો વિચાર છે એ મારા માટે સારો છે, મારા આત્મા માટે સારો છે, અને આ અવળો વિચાર છે એ મારા આત્મા માટે ખરાબ છે, તો એને મારે નથી લેવો. એવું વિચાર્યું? જ્યારે જમવાની બાબત આવે, એક્ઝામ્પલ તરીકે સમજો, આપણને બધાને ખબર છે કે કાંકરી જે છે એ ના ખાવી જોઈએ. કાંકરા, રેતી, માટી એ બધી વસ્તુ આપણે ના ખાવી જોઈએ, આપણને બધાને ખબર છે, બરાબર. જો જમવાની અંદર આવી જાય તો એની જોડેનો જેટલો કોળિયો હોય ને એ બધો આપણે કાઢી નાખીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે આ ના ખાવું જોઈએ. પણ જ્યારે આપણે યુટ્યુબ ઉપર રીલ્સ જોતા હોઈએ કે ઇન્સ્ટા ઉપર આપણે કંઈક વસ્તુ જોતા હોઈએ, એની અંદર એકવાર કંઈક સારી વસ્તુ આવે ને બીજી વાર કંઈક ખરાબ વસ્તુ આવે, તો આપણે ખરેખર એને કાંકરાની જેમ કાઢી શકીએ છીએ? એ તો ચાલે. કેમ? કારણ કે એનું રિએક્શન જે છે એ તરત આવતું નથી. અત્યારે આપણે કડવો લીમડો ખાઈએ ને તો તરત જ મોઢા પર રિએક્શન આવે. કાંકરી ખાઈએ ને એટલે તરત જ મોઢામાં રિએક્શન આવે. કંઈ પણ બીજું ઉલટું સુલટું ખાઈએ ને તો તરત જ રિએક્શન આવે. પણ જે ખોટા વિચારો છે એ જ્યાંથી આવે છે એ કદાચ આપણે જોઈએ ને તો એમાં ક્યાંય કોઈ જગ્યાએ આપણે એને સુધારવાનો પ્રયત્ન કરતા નથી. એક દીકરો 13 વર્ષની ઉંમર, ખાલી 13 વર્ષની ઉંમર, 6ઠ્ઠા ધોરણની અંદર ભણે. વિચાર કરવા જેવી વસ્તુ છે. 13 વર્ષની ઉંમર, 6ઠ્ઠા ધોરણની અંદર એ દીકરો ભણે, અને એણે એ વખતે એવું નક્કી કર્યું. એમના એક ગુરુજી હતા. એમનું જે ઘર હતું એ ઘરની અંદર ઘણા બધા સંતો મહંતોની બધાની પધરામણી થયા કરે. તો એક સંત હતા, એમના ઘરે પધાર્યા અને એમણે વાત કરી કે આપણે આંખે કરીને સારું જ જોવાનું, જીભે કરીને સારું જ બોલવાનું, સારું જ જમવાનું, કાને કરીને આપણે સારું જ સાંભળવાનું. આ બધી વસ્તુ એ જે ગુરુજી હતા એ નાનકડા યુવકને એક જ્ઞાન આપી રહ્યા હતા. એ યુવકે નક્કી કરી નાખ્યું કે ગમે તેવું થાય મારે મારા જીવનની અંદર આ નિયમ પાળવો જ છે કે ગમે તેમ કરીને સારી વસ્તુ લોકોમાંથી લેવી છે. 13 વર્ષનો યુવાન, 6ઠ્ઠા ધોરણમાં ભણતો યુવાન, સાંજે 5 વાગે પોતાની સ્કૂલ પતાવીને આવે એટલે એમનો દરરોજનો શેડ્યુલ હોય કે 5 વાગે જેવા ઘરે આવે એટલે થોડોક નાસ્તો કરે, નાસ્તો કર્યા પછી એ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર રમવા માટે જાય. એ વખતે જ્યારે એ સાંજે આવે છે તો એ પોતે પોતાના ઘરની અંદર નાનકડો હિંચકો હોય છે ત્યાં એ બેસે છે અને બેસીને ઉદાસ મને કંઈક વિચારતા હોય છે. એમના બેન ત્યાં આવે છે અને એમને પૂછે છે, કેમ આજે તું ઉદાસ છું? કેમ તે કંઈ ખાધું નહીં? કેમ તું આજે રમવા નહીં ગયો? એમ ફટાફટ પ્રશ્ન પૂછે છે. એટલે આ બાજુ જે યુવક હતા એણે કીધું કે હમણાં મને હેરાન ના કરશો, મને હમણાં એકલા રહેવા દો. ફરી પાછું પૂછ્યું, ફરી કીધું કે હમણાં મને હેરાન ના કરશો, મને એકલા રહેવા દો. અને પછી એ બેન હતા, એમણે કીધું કે તમે જો નહીં જમો ને, તું નહીં જમે ને તો હું પણ નહીં જમું. પછી એ યુવકે એમ કીધું કે આપણા ઘરે જે સંત મહાત્મા પધાર્યા હતા એમણે આપણને કીધેલું કે ગમે તેમ થાય સારી વસ્તુ જીવનમાં લેવી, બીજામાં જે સારી વસ્તુ હોય, સારા ગુણ હોય એ પોતે લેવા. આજે આખો દિવસ મારો નીકળી ગયો. 13 વર્ષના યુવાન આ વસ્તુ કહી રહ્યા છે. આખો દિવસ મારો નીકળી ગયો, પણ આખા દિવસમાં ક્યાંય કોઈ જગ્યાએ મને કોઈનામાંથી ગુણ દેખાયા નહીં. તો એ કેમ ના દેખાયા ને એ વિચાર સાથે હું થોડા ઉદાસ મનમાં આવી ગયો છું. આ બીજું કોઈ નહોતું પણ આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી હતા કે જે 13 વર્ષની ઉંમરે એમણે એવું વિચાર્યું કે ગમે તેમ કરીને મારે બીજામાંથી ગુણ જ લેવા છે. હવે કદાચ છે ને આમાંથી ઘણા બધા એવા પણ હશે કે જે નક્કી કરતા હશે કે ચાલો આપણે પણ આવું કંઈક કરવું છે. નહીં, 10મા ધોરણની અંદર ઓછા પર્સન્ટેજ આવે તો આપણે એવું વિચારીએ કે ચાલો હવે 11-12માં તો જોરદાર મહેનત કરવી જ છે. પછી સેમિસ્ટરની અંદર જ્યારે એક્ઝામ હોય એની અંદર પહેલા સેમિસ્ટરમાં ખરાબ રિઝલ્ટ આવે તો આપણું તરત એ જ વખતે રિઝલ્ટ આવે તો આપણે નક્કી શું કરીએ? બીજા સેમિસ્ટરમાં તો આતામાજી સટકલી જોરદાર માર્ક્સ લાવવા જ છે. એનાથી આગળ કદાચ જો પેરેન્ટ્સ આપણને કંઈક બોલી જાય, કંઈક કહે તો આપણને અંદર ચોટ લાગી જાય ને આપણે કહીએ કે આ વખતે તો આપણે જોરદાર કંઈક કરી જ લેવું છે. પણ એ જે વિચાર છે એ કેટલા દિવસ સુધી રહે? દિવસ નહીં, કેટલા મિનિટો સુધી રહે? મિનિટ નહીં, કેટલા સેકન્ડો સુધી રહે? થાય ને એવું? એ મહિનાઓ ના રહે, અઠવાડિયા ના રહે, દિવસો ના રહે, મિનિટો ના રહે, સેકન્ડ્સમાં. પછી તો આપણે એવા બધા વિચારો કરીએ કે આપણને તો વાત કરવામાં આવી છે કે શબ્દ તો આકાશનો ભાગ છે, 2 કાન આપણને એટલા માટે જ આપ્યા છે કે એક કાને સાંભળવું ને બીજા કાને કાઢી નાખવું. આવા બધા વિચારો આપણા હોય ને.
હવે એવા જ વિચારો આપણે કરતા હોઈએ, એના લીધે આપણા લાઈફની અંદર શું થાય, કન્સિસ્ટન્સી રહેતી નથી. સ્વામીજી જ્યારે એમની એજમાં 70s હતા ને, તો એ વખતે સ્વામીજી વિચરણ કરી રહ્યા હતા અને એક વિસ્તારમાંથી સ્વામીજી પસાર થયા. ત્યાં ઘણા બધા, થોડો ગંદો વિસ્તાર હતો અને એ જગ્યાએ બધા ભૂંડ ને બધું હતું. હવે આપણે ભૂંડને જોઈએ તો આપણને શું વિચાર આવે? પહેલાં તો જોઈએ જ નહીં, ઇગ્નોર કરી દઈએ. અને કદાચ જોઈએ અને કોક કહે કે આના વિશે 2 વાત કરો તો આપણે કે આની શું વાત કરવાની, કચરો ખાય ને કચરામાં રહે, આપણે એવી જ વાત કરીએ. ગુરુ હરિ શું કહે તો કે ભૂંડનો પણ એક સૌથી મોટામાં મોટો ગુણ છે કે ભૂંડ જે છે ને એ કાયમ નીચી દ્રષ્ટિ રાખીને જ ચાલે, ઉપરની દ્રષ્ટિ રાખીને ના ચાલે. આ એનો ગુણ છે. વિચાર કરીએ કે 13 વર્ષની ઉંમરે એમણે જે નક્કી કર્યું હતું એ છેક સુધી એમણે જીવી બતાવ્યું. કેમ? કારણ કે એમની લાઈફની અંદર આપણે જોયું કે કન્સિસ્ટન્ટલી કોઈ પણ નિશ્ચયને, કોઈ પણ આજ્ઞાને એ કન્ટિન્યુઅસલી ફોલો કરતા હતા. હવે આપણને એમ થાય કે આપણે એ કરી શકીએ? આપણે તો આજનું ખાધેલું હોય એ કાલે ભૂલી જઈએ. આજે આપણે જે સંકલ્પ નક્કી કર્યો હોય એ આવતીકાલે ભૂલી જઈએ. એની અંદર પણ આપણે આગળ પેલું પ્રેઝન્ટેશન કર્યું હતું કે ફિલ્ટર શોધવા માંડીએ કે ના ભાઈ આવું નહીં, આવું નહીં, આવું કંઈક ને કંઈક બીજું બધું શોધવા માંડીએ. હવે એની અંદર આપણે આ બધી વસ્તુ કન્સિસ્ટન્ટલી નથી કરી શકતા. એટલા માટે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણને નાની નાની આજ્ઞા આપે. એ નાની નાની આજ્ઞા શું છે તો કે એ જ આજ્ઞા આપણા માટે થોટ્સને ઇમ્પ્રૂવ કરવા માટેની આજ્ઞા છે. એ નાની નાની આજ્ઞા. આપણને આજ્ઞા શું હોય તો કે ભાઈ ભજન કરવાનું. આપણને આજ્ઞા બધાને કરેલી છે કે થાય એટલું ભજન કરવાનું. હવે એ ભજનની આજ્ઞા પ્રબોધ સ્વામીજી આપણને એટલા માટે જ આપતા હોય કારણ કે એનાથી આપણા થોટ્સ જે છે એ ઇમ્પ્રૂવ થતા હોય. એક પ્રસંગની વાત કરું કે ગુરુહરિ ન્યૂ જર્સીની ધરતી પર હતા. ગુરુહરિ પ્રબોધ સ્વામી શ્રી ન્યૂ જર્સીની ધરતી પર હતા, પસેકમાં. ત્યાં રિંકેશભાઈ કરીને એક ભગત છે, એમના ત્યાં ગુરુહરિ પધાર્યા. હવે 2 વર્ષથી રિંકેશભાઈ સત્સંગના યોગમાં તો હતા, પણ સભા જે છે એ થોડીક ઓન ઓફને એ રીતે ભરવાની શરૂ હતી. એટલે આ બાજુ એમણે એવો પણ પ્રશ્ન કીધો કે ગુરુહરિ, મારા લાઈફની અંદર એક પ્રશ્ન છે કે મારા H1B જે વિઝા છે ને એ વિઝાનું મારું થોડુંક સ્ટેટસ ક્લિયર થતું નથી. એટલે ગુરુહરિએ જ્યારે આ વસ્તુને સાંભળી કે H1B વિઝાનું ક્લિયર થતું નથી, એટલે ગુરુહરિએ સામે કીધું કે આપણે સભા ભરવાની અને ભજન કરવાનું. બસ આ 2 આજ્ઞા આપી, સભા ભરવાની અને ભજન કરવાની. હવે આપણને એમ થાય કે કઈ સભાનું લોજિક અને કઈ ભજનનું લોજિક, આપણને એમ થાય. પણ આપનાર પુરુષ કોણ છે તો કે આપનાર પુરુષ જ્યારે આપણને કોઈ આજ્ઞા આપતા હોય ને તો એ આજ્ઞા ભેડી ભેડી મૂર્તિ પણ આવે. મૂર્તિ આવે એટલે એની જોડે જોડેનું બળ પણ આવે. અને એ બળની અંદર ગુરુહરિએ એમ કીધું કે તમે સભા ભરવાની શરૂ કરી દો, સભા ભરો અને ભજન કરો. એમણે 2 સભા ભરી હશે, ફરી પાછી ત્યાં પધરામણી થઈ અને 2 સભા પછી એમણે કીધું કે મારી જે H1B વિઝામાં 7 અલગ અલગ જગ્યાએ મેં ટ્રાય કરી હતી તેમ છતાં પણ એ ના થયું. પણ આજે પરિસ્થિતિ એવી છે કે 2 કંપનીએ મને સામેથી કીધું અને બંને કંપની મારા H1B વિઝા જે છે એ કરવા માટે તૈયાર છે. તો એ શું? ખાલી અને ખાલી ગુરુહરિની આજ્ઞા જે છે એ આજ્ઞા પાળવાથી આ ટ્રાન્સફોર્મેશન થયું. ગુરુહરિ આપણને આજ્ઞા આપે કે ભાઈ ભજન કરવાનું. અમદાવાદનો એક યુવક છે. હવે આપણને બધાને ખબર છે કે યુવાનીમાં આપણે હોઈએ ને તો ઘણીવાર આપણને એમ થાય કે આપણું ધ્યાન ના રહે. હવે એ યુવકને પણ એવું કે જ્યારે પૂજા કરવા માટે બેસે ને તો પૂજામાં એનું ધ્યાન ના રહે. કોઈકે કંઈ કામ આપ્યું હોય તો એ કામ ભૂલી જાય. વર્ક સ્ટેશનની અંદર કામ કરવા માટે જાય તો ત્યાં પણ લોકો એવું સમજે કે આને તો કંઈ કામ અપાય જ નહીં કારણ કે આ બધું ભૂલી જાય છે. હવે એવી પરિસ્થિતિની અંદર એમણે એમના જે પ્રાદેશિક સંત હતા એમને વાત કરી કે સ્વામીજી મારી જોડે આવું થાય છે, કંઈક કરો ને. એટલે પ્રાદેશિક સંતો કે વાંધો નહીં, પ્રબોધ સ્વામીજી આપણા પ્રદેશની અંદર વિચરણ કરવા માટે આવે છે. અમદાવાદનો પ્રસંગ છે. એટલે બ્રહ્મવિહારી સ્વામીજીએ કીધું કે આપણા ત્યાં વિચરણ કરવા માટે આવે છે તો આપણે એમને વાત કરીશું. એટલે બ્રહ્મવિહારી સ્વામીજી એમને ત્યાં લઈ ગયા અને બ્રહ્મવિહારી સ્વામીએ આખું વાત કરી કે આ યુવકને આમ થાય છે. એટલે ગુરુહરિએ પેલા યુવકને પૂછ્યું કે બેટા શું લાગે છે તને? હવે આપણને ગુરુહરિ પૂછે તો શું લાગે તમને? આપણે ગૂંચવાઈ જઈએ. હવે ગુરુહરિએ આવું પૂછ્યું ને એટલે પેલા યુવક આમ થોડા ગૂંચવાઈ ગયા, અને તેમ છતાં પણ એને કીધું કે ગુરુહરિ, મને છે ને મારા પૂર્વજન્મના પ્રારબ્ધનો પ્રશ્ન લાગે છે. આપણે જાણે જોઈ શકતા હોય, મને છે ને પૂર્વજન્મના પ્રારબ્ધનો પ્રશ્ન લાગે છે. એટલે ગુરુહરિ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સની અંદર તરત જ બોલ્યા
બેટા પ્રારબ્ધનો પ્રશ્ન નથી, પવિત્રતાનો પ્રશ્ન છે. એક જ સેન્ટેન્સ. અને પછી ગુરુહરિ બોલ્યા કે જીવનની અંદર પવિત્રતા રાખવાની, પણ નપાસ થઈ જવાય ને તો રાત્રે 10 મિનિટ ભજન કરીને સૂઈ જવાનું. તો જ્યારે એ યુવકે આ વસ્તુ કન્ટિન્યુ કરી તો આજની તારીખે પરિસ્થિતિ એવી છે કે એના લાઈફની અંદર એક સ્ટેબિલિટી આવી ગઈ. એક જે વિવરિંગ માઇન્ડવાળો યુવક હતો, એના માઇન્ડની અંદર કન્ટિન્યુઅસલી થોટ્સ જે છે એ ઉપર નીચે થયા કરતા હતા. કયા થોટ્સને પકડવા, કયા થોટ્સને છોડી દેવા, એની અંદર એ વિવેક નહોતો. પણ એ ભજન કર્યું ને તો એ ભજનને લઈને એ વિવેક એની અંદર આવતો થયો. ત્યાર પછી ઘણી બધી આજ્ઞા ગુરુહરિએ આપણને આપી, પણ એ બધી આજ્ઞાનો છેલ્લો ક્રક્સ જે છે ને એ શું હોય તો કે આપણને ભગવાન તરફ આગળ લઈ જવાનું હોય. એ આગળ એમને એમ તો જવાય નહીં જ્યાં સુધી આપણું મન જે છે અથવા તો જ્યાં સુધી આપણા વિચારો જે છે એ પવિત્ર ના થાય ત્યાં સુધી જવાય નહીં. ગુરુહરિએ આપણને ત્રીજી આજ્ઞા આપી, અને એ શું તો કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો સાથે આપણે દોસ્તી રાખવી પડે. વિચાર કરીએ કે થોટ્સ જે છે એ થોટ્સ આપણને ક્યાં હતા અને આપણને ક્યાં લઈ જાય. જો કદાચ એ થોટ્સ આપણે એને સારા વિચારો ગ્રહણ કરતા હોઈએ, ખરાબ વિચારોનો આપણે ત્યાગ કરતા હોઈએ, તો બી એની અંદર જે કન્સિસ્ટન્સી રહેવી જોઈએ ને એ કન્સિસ્ટન્સી આપણે રાખી શકતા નથી. કેમ નથી રાખી શકતા? કારણ એનું એક જ છે, કારણ કે આપણા લાઈફની અંદર જેટલી પણ સિન્સિયરિટી હોવી જોઈએ એ છે નહીં. ગુરુહરિ આપણને જે આજ્ઞા આપે છે ને એ પછી ભજનની હોય, એ પછી સભાની હોય, કે એ પછી સંતો સાથેની દોસ્તીની હોય, તો એની અનુવૃત્તિ એક જ છે કે જેમ તેમ કરીને આપણે ભગવાન તરફ આપણે આગળ વધી શકીએ, જેમ તેમ કરીને. બાકી એની અનુવૃત્તિ વગર આપણે ક્યાંય કોઈ જગ્યાએ આપણા પોતાના વિચારો ઉપર કંટ્રોલ કરી શકતા નથી. આપણે વિચાર કરીએ, તમે બધા લગભગ અત્યારનો રિસેન્ટ આપણે એક એક્સપેરિમેન્ટ પોતાની જાતને આપણે પૂછવો છે. લગભગ 9 વાગ્યાની સભા સ્ટાર્ટ થઈ, ઓલમોસ્ટ 1.5 કલાક થવા માટે આવ્યો, ઓલમોસ્ટ 1.5 કલાક. આમાંથી કોઈ એક બી વ્યક્તિ એવો ખરો કે જે સભામાં બેઠો છે અને એને કોઈ તૃત્યમ, કોઈ ખરાબ, કોઈક બેડ મૂવીઝના વિચારો આવ્યા હોય? નોબડી. આ વિચાર કરવા જેવું છે. બધાને એવું જ થાય કે સારા જ વિચારો આપણને આવે. કેમ એવું થાય છે? કારણ કે સભા જે છે એ ભગવાનના આશીર્વાદ છે. અને એ જ સભાની અંદર જે કથા વાર્તા આપણે સાંભળતા હોઈએ ને એનાથી ફાયદો એ થાય કે એને 1-2 કલાક સુધી એની ઇમ્પેક્ટ રહે. એનાથી આગળ જો એનું સ્વાધ્યાય ભજન મનન ચિંતન કરતા હોય તો 1-2 દિવસ સુધી રહે. એનાથી આગળ જો આપણે એને વાગોળતા હોઈએ તો ધીરે 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 આપણા જે થોટ્સ છે એ ભગવાન પ્યોર કરી આપે. તો બહુ પેલું શું કહેવાય, આમ ડેન્જર સાયન્સમાં કે બહુ રોકેટ સાયન્સની અંદર જવા જેવું થોડુંક અઘરું છે. પણ એની જગ્યાએ કરવાનું છે શું તો કે આપણને જે નાની મોટી આજ્ઞા આપે છે ને, અને એ જે ભજનની આજ્ઞા હોય, કે એ સભા ભરવાની હોય, કે એ સંતો સાથેની દોસ્તીની હોય, કે નાની મોટી સેવાની હોય, બસ એ ટાઈમે ટાઈમે કરવાનું. એ કર્યા કરીશું ને તો ક્યાં આપણો થોટ્સ પ્યોર થઈ જશે, ક્યાં આપણા વિચારો બદલાઈ જશે, ક્યાં આપણે ભગવાન સન્મુખ આગળ વધી જઈશું આપણને ખબર પડશે નહીં. તો મહારાજ અને સ્વામી આપણને એમને આપેલી આજ્ઞા પ્રમાણે વર્તવાનું ખૂબ 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 બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જેમ આપણે સૌએ આ વિડીયોમાં દર્શન કર્યું કે વિચારોની જીવન પર કેવી અસર થાય છે. સ્ટાર્ટિંગમાં જે પહેલી વાત કરેલી કે જો મનથી નક્કી કરીએ આપણે તો અશક્ય લાગતું કામ પણ આપણે કરી શકીએ છીએ. અને જ્યારે આ વાત થઈ તો મગજમાં પહેલો વિચાર ગુરુહરિએ આપણામાંના જ એક મુક્તનો આપ્યો, પૂજ્ય આશીષભાઈ, કે જે એ પરિસ્થિતિમાં હતા. નોર્મલ વ્યક્તિ હોય, કદાચ મનથી નબળું હોય તો 100% રિકવરીમાં ખૂબ ટાઈમ લાગે અને કેવી રીતના લડી શકે એ પણ એક પ્રશ્ન થાય. પણ ગુરુહરિના બળને સાથે રાખીને એમને નિરંતર એક પોઝિટિવ માઇન્ડસેટ રાખ્યો
અને જેના લઈને આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં જેવી જ એનર્જી સાથે જીવન જીવે છે. પછી બીજી વાત કરી કે વર્તન ઉપર આજુબાજુની જગ્યા, સંઘ અને શબ્દોનો પણ અસર થાય છે. આપણને ઇતિહાસ ખબર છે કે શ્રવણજી જ્યારે એમના માતા પિતાને લઈને જતા હતા ત્યારે એક એવી જગ્યા પર એ પહોંચે છે ત્યારે એમના મનમાં એવા નેગેટિવ થોટ્સ આવતા જાય છે કે જેને લઈને એ ન કરવાનું વર્તન કરે છે. અને જે એન્ડમાં આપણે દર્શન કર્યું કે આ બધા અડચણોથી દૂર કરવા માટે શું ઉપાય કરવાનો, તો કે ગુરુહરિ જે નાની નાની આજ્ઞા આપે છે તો એ આજ્ઞા સિન્સિયરલી પાડી શકીએ. કે નિયમિત સભા, 2 સારા સાધુ, 4 સારા હરિભક્તો સાથે દોસ્તી, પ્રસંગે ભજન, અહીં નાની નાની આજ્ઞાનું આપણે પાલન કરવું છે. તો આજના દિવસે આપણે ગુરુહરિના ચરણે એક જ પ્રાર્થના કરવી છે કે આપે અમને આ બધા નેગેટિવ થોટ્સથી રક્ષા કરવા માટે બેરિકેડ્સ તો આપ્યા જ છે આ સભા સ્વરૂપે, આ મિત્રો સ્વરૂપે, એવા સંતોની ગોદ સ્વરૂપે. તો જ્યારે પણ એવા નેગેટિવ વિચારો કે અંતરમાં કે મનમાં ચાલતા હોય ત્યારે એ વિચારોને ફિલ્ટર કરવા માટે આપ નિયંત્રણ અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.